આપ જોઈ રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। એસએમસી પ્રોહિબિશન રેડ। અરવલ્લી જિલ્લાના ધરાસણ વિસ્તારમાંથી ₹30.98 લાખનો IMFL જથ્થો જપ્ત। અરવલ્લી જિલ્લામાં ભીલડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસએમસી દ્વારા પ્રોહિબિશન અંતર્ગત વધુ એક સફળ રેડ હાથ ધરવામાં આવી છે। તારીખ 10/6/2026ના રોજ તોડાથી પલ્લા તરફ જતા રસ્તા પર ધરાસણ ગામની સીમમાં આ કાર્યવાહી કરવામાં આવી। રેડ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં કુલ 2829 IMFL બોટલ તથા ટીનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત ₹10,88,208 થાય છે। ઉપરાંત ફોર્ચ્યુનર ગાડી કિંમત ₹20 લાખ અને એક મોબાઈલ ફોન કિંમત ₹10,000 પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ રીતે કુલ મુદ્દામાલની કિંમત ₹30,98,208 આંકવામાં આવી છે। આ કાર્યવાહીમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો 65 AE 81, 83, 98B અને 116B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। દરોડા દરમિયાન કોઈ પણ આરોપી સ્થળ પરથી મળી આવ્યો ન હતો। તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફોર્ચ્યુનર ગાડી મારફતે પરિવહન કરવામાં આવી રહ્યો હતો, જેમાં ડ્રાઈવર, સપ્લાયર, રિસીવર તથા વાહનના માલિક સહિત 4 અજાણ્યા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને દારૂની સપ્લાય ચેઇન તેમજ તેના નેટવર્કને શોધવા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ। આ સમગ્ર ઉપરાંત એસએમસીના PSI CK સિસોદિયા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું। અહેવાલ પ્રવીણ પરમાર।